આજે રાતના જમવામાં ગુજરાતી સ્વાદ નહીં પણ પંજાબી સ્વાદ છે, કેમ કે આજે હું બનાવવાની છું પંજાબી આલુ કુલચા. તો એકદમ ટેસ્ટી, સોફ્ટ, નરમ અને મુલાયમ એવા આલુ કુલચા બનાવવા માટે આપણે અહીંયા લઈ લેવાનું છે 3 કપ મેંદાનો લોટ. એમાં નાખી દેવાનું સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી ખાંડ, 2 ચમચી તેલ અને 1 મોટો કપ નાખવાનું છે મોળું દહીં અને બેકિંગ સોડા, બેકિંગ પાવડર. તો બધું સારી રીતે મિક્સ કરી દેવાનું છે અને થોડું થોડું પાણી નાખી અને લોટને આપણે બાંધી લેવાનો છે. જેવી રીતે આપણે રોટલીનો લોટ બાંધીએ ને એવો જ લોટ આપણે બાંધીને તૈયાર કરી દેવાનો છે અને પછી એને 10 મિનિટ માટે આપણે સાઈડમાં રાખી દેવાનો છે. આલુ કુલચા તો અમારા ઘરમાં ઘણી વખત બને છે, કેમ કે બધાને બહુ જ ભાવતા હોય છે. તો વધારે તો નહીં પણ 2 થી 3 મહિને એક વખત તો અમે ટ્રાય કરીએ છીએ. તો બસ અહીંયા આપણો લોટ બંધાઈ ગયો છે. તો મેં અહીંયા બટાકા પહેલેથી જ બાફીને રાખ્યા છે. તો હવે આપણે બટાકાને એકદમ ચૂંદો કરી નાખવાનો છે. એમાં નાખી દેવાનું છે આદુ અને મરચાંની પેસ્ટ, એકદમ ઝીણા કાપેલા ડુંગળી નાખી દેવાની છે, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી આમચૂર પાવડર, શેકેલા જીરાનો પાવડર અને લીલા ધાણા નાખીને બધું સારી રીતે મિક્સ કરી દેવાનું. તો અહીંયા આપણો બટાકાનો ચટપટો મસાલો તૈયાર થઈ ગયો છે. તો લોટને બાંધી 10 થી 15 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે તેલવાળો હાથ કરી અને 2 થી 3 મિનિટ મસળી લેવાનું છે અને એકદમ સ્મૂથ બનાવી દેવાનો છે. તો અહીંયા આપણે હવે કુલચા બનાવવા માટે લોટ બનીને તૈયાર થઈ ગયો છે. થોડોક લોટ લેવાનો અને વણી લેવાનો, ઉપર સૂકો લોટ નાખી દેવાનો અને જે આપણે બટાકાનો ચટપટો મસાલો તૈયાર કર્યો છે ને એ આપણે આની વચ્ચે 2 ચમચી જેટલો મૂકી દેવાનો છે અને ચારે તરફથી એને કવર કરી અને હલકા હાથથી દબાવતા આપણે થોડું મોટું કરી એને હલકા હાથથી વણી લેવાનું છે. તો ફ્રેન્ડ, તમે ક્યારે આલુ કુલચાની બનાવો છો અથવા તો ક્યારેય ખાધા છે? અગર નથી બનાવતા તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. એકદમ બહાર જેવા ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે. તો એની ઉપર આપણે થોડાક તલ, થોડાક કલોંજી અને લીલા ધાણા નાખી હલકા હાથથી વણી લેવાના છે અને જે સાઈડથી આપણે એને તવામાં નાખવાનો છે ને એ સાઈડ પાણીવાળી કરી લેવાની છે અને જે પાણીવાળો ભાગ છે ને એ આપણે તવામાં ચીપકાડી દેવાનો છે. તો એક સાઈડ બરાબર ચડી જાય ને તો પછી આપણે આને આવી રીતે તાપમાં જ તે શેકવાનું છે. તમે જોઈ શકો છો એકદમ ફૂલી અને મસ્ત તૈયાર થઈ ગયા છે. તો અહીંયા આપણા એકદમ સોફ્ટ અને મુલાયમ એવા પંજાબી આલુ કુલચા બનીને તૈયાર થઈ ગયા છે. ઉપર માખણ લગાડીએ છોલે ચણા અથવા તો લીલી ચટણી સાથે બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ કે તમે મારો વિડીયો આખો જોયો. ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.